નમસ્કાર મિત્રો, આજે સીધું ને સતના એપિસોડમાં આપણી સાથે સંતોષસિંહ રાઠોડ જોડાયા છે. આમ તો એ ઇલેક્શન રિફોર્મ્સ વિશે ખૂબ કામગીરી કરી રહ્યા છે. ક્યારેક એડીઆર સાથે જોડાઈને પણ ચૂંટણી લક્ષી જે બાબતો ઉમેદવારોની હોય છે એના વિશે અભ્યાસોમાં પણ જોડાતા હોય છે, કેટલાક કેસીસની અંદર જોડાતા હોય છે. પણ ખાસ કરીને એડીઆર એટલે આપણે હમણાં જ જે દિવંગત થયા જગદીપ છોકર, એમની સાથે પણ એમણે કામ કર્યું છે અને એ આપણી સાથે આજે એટલા માટે એમને વિનંતી કરી હતી કે હમણાં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ગુજરાતમાં પણ, કારણ કે બીજા 12 રાજ્યોની એટલે ટોટલ 12 રાજ્યોની અંદર ચાલી રહી છે ને આ વખતે જે રીતે જ્ઞાનેશ કુમાર બિહારમાં વિવાદાસ્પદ એવી એસઆઈઆર ની કામગીરી એમણે નિભાવી અને 70 લાખ જેટલા મતદારોને મતદાર યાદીમાંથી દૂર કર્યા. એમાં 21 લાખ જેટલા નવા ઉમેરાયા. આમ તો વિદેશી ઘૂસણખોરોનો મુદ્દો ખૂબ ચગાવવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા, પરંતુ વિદેશી ઘૂસણખોરો એ બહુ જાજા મળ્યા નહીં અને ચૂંટણી પંચે પણ એની જાહેરાત ન કરી અને રાજકીય પક્ષો પણ એ જાહેરાત ન કરી શક્યા અને મુદ્દો પણ બહુ ઝીલાયો નહીં. ત્યાં માત્ર ગાજવીજ કરે છે, કારણ કે એમના માટે ઘૂસણખોરો એટલે મુસ્લિમો. અને એવું જ કંઈક બંગાળમાં પણ ચાલી રહ્યું છે. એક મહિલાને, પ્રેગ્નન્ટ મહિલાને એના બીજા બાળક સાથે એટલે જે નાના બાળક સાથે એને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી અને આપણી સુપ્રીમ કોર્ટે વર્તમાન સીજેઆઈ સૂર્યકાંતે આદેશ આપ્યો છે કે 1 મહિનાની અંદર એને પાછી બોલાવવામાં આવે, અહીંયા ભારત બોલાવી લેવામાં આવે, કારણ કે એને ખોટી રીતે ડિપોર્ટ કરવામાં આવી છે. એટલે કે ભારતીય નાગરિકોને પણ ડિપોર્ટ કરવાની ઘટના બની રહી છે. એટલે કે આ વખતે ઇલેક્શન કમિશનની કામગીરી ખૂબ વિવાદાસ્પદ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિંગ હોય એ રીતે કામ કરી રહી છે, ત્યારે કેટલાક જાગૃત એવા એક્ટિવિસ્ટો જે સક્રિયપણે ભૂમિકા નિભાવી રહ્યા છે, એમાં સંતોષસિંહ છે અને આજે એ આપણી સાથે 2002માં જે એસઆઈઆર એટલે કે મતદાર યાદી સઘન સુધારણા અભિયાન અંતર્ગત જે કામગીરી એ વખતે થઈ હતી એ અને આ વખતે જે થઈ રહી છે એની વચ્ચે શું ભેદ છે. આમ તો મતદારોને જે મતદારો મતદાર યાદીમાં હતા એમના જે ફોર્મ્સ હતા એ સબમિટ કરવાની તારીખ વીતી ગઈ છે, પરંતુ હવે પછી જે ડ્રાફ્ટમાં મતદારોના નામ ન આવે, લાયક મતદારોના નામ ન આવે, કારણ કે જે લોકો ગુજરી ગયા છે, જે લોકો લાયક નથી, જે લોકો વિદેશી છે, ઘૂસણખોરો છે, એમના નામ તો આપણી મતદાર યાદીમાં ના આવવા જોઈએ, પરંતુ યોગ્ય લાયકાત વાળા મતદારોના નામ એ મતદાર યાદીઓમાં આવવા જ જોઈએ. એ બાબતમાં આપણી સાથે જોડાયેલા સંતોષસિંહ હવે પછીની થોડીક માર્ગદર્શિકા પણ રજૂ કરે એવી હું એમને વિનંતી કરવાનો છું. પણ ખાસ કરીને એસઆઈઆર 2002 અને એસઆઈઆર 2025-26 એની વચ્ચે શું ફરક છે એને વિશે સૌથી પહેલા સંતોષસિંહ આપ વાત કરો. આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને ખુલીને વાત કરજો. જી, તો જ્યારે એસઆઈઆર ની જાહેરાત 27મી ઓક્ટોબરે જ્ઞાનેશ કુમારજીએ ભારતના ચૂંટણી કમિશનર શ્રીએ જ્યારે કરી, ત્યારે તેઓએ ખૂબ જ સ્વાભાવિકપણે એમ કીધું હતું કે અમે અત્યાર સુધી 8 વખત એસઆઈઆર કર્યું છે અને જ્યારે આપણે ત્યાં એસઆઈઆર જ્યારે થયું એની પહેલા અગાઉ બિહારમાં પણ થઈ ચૂક્યું હતું અને બિહારના ઘણા બધા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા અને એ બિહારના કિસ્સાઓમાં પણ ઘણી વિસંગતતાઓ રહી ગઈ, જેમ કે 72 લાખ જેટલા મતદાતાઓ છૂટી ગયા.
આ પણ એક સમાચાર બન્યા હતા. એટલે સૌથી પહેલા તો એ જિજ્ઞાસા હતી કે 2002 માં જો તમે એસઆઈઆર કર્યું હતું તો એનો ઓર્ડર એ જો મળે તો અમે એનું વિશ્લેષણ કરી શકીએ કે 2002 માં તમે કઈ રીતે કર્યું હતું. સમગ્ર પ્રક્રિયાને જાણવા માટે મેં 3 જગ્યાએ મારા પ્રયત્નો કર્યા હતા. એક સૌથી પહેલું તો આરટીઆઈ કરીને ઓર્ડરની કોપી મેળવવું. બીજું એ કર્યું હતું કે જે જૂના રિપોર્ટર્સ હતા અને સિનિયર રિપોર્ટર્સ એમની પાસેથી પણ જાણવા પ્રયત્ન કર્યો કે 2002 ની અંદર આર્ટિકલો છપાતા હોય તો એ જો મળે તો એના પરથી ખ્યાલ આવે કે કયા પ્રકારનું તે વખતે આર્ટિકલ થતું હતું અને કવરેજ કઈ રીતે થતું હતું, જેનાથી બી ખ્યાલ આવી શકે. અને ત્રીજું કર્યું હતું કે જે શિક્ષકો જે રિટાયર્ડ થઈ ગયા અત્યારે, આવા શિક્ષકોના માધ્યમથી પણ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાંથી કોઈ પણ એટલા ઇનપુટ નહોતા મળી શક્યા. પણ જે ઇનપુટ મૂળ મહત્વના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ મારી આરટીઆઈ નો જવાબ આપ્યો. હવે આ આરટીઆઈ નો જે જવાબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે મને આપ્યો છે, ઘણા બધા એક્ટિવિસ્ટોએ આના માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોણ જાણે કેમ એમણે એ લોકોને સફળતા નહોતી મળી અને મને સફળતા મળી અને મારા હાથમાં એ મહત્વનો દસ્તાવેજ, આ દસ્તાવેજ 75 પાનાનો દસ્તાવેજ છે. અને આ દસ્તાવેજની અંદર સમગ્ર પ્રક્રિયા એસઆઈઆર ની, એ પછી એસઆઈઆર માટેનો ઓર્ડરની કોપી, એસઆઈઆર માં કઈ રીતે ઇલેક્ટોરલ એવો શબ્દ વાપરવામાં આવતો હતો, જે અત્યારે એન્યુમરેશન બીએલઓ માટે જે વાપરવામાં આવે છે, અને એણે કઈ રીતે પોતાની પ્રક્રિયા હાથ ધરવાની છે, ડોર ટુ ડોર કઈ રીતે જવાનું છે અને ડોર ટુ ડોર માં જઈને કયા કયા દસ્તાવેજો નિભાવવાના છે, આ તમામ પ્રકારની માહિતીઓ હતી. જો મોટી જો વાત કરીએ આપણે, તો સૌથી પહેલા જે પીરિયડ આવતો હતો તે ટ્રેનિંગનો પીરિયડ હતો. આ ટ્રેનિંગનો પીરિયડ 1 મહિના માટેનો હતો. અને અત્યારની જ્યારે આપણે એસઆઈઆર ની આ વખતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો 27મી તારીખે ડિક્લેરેશન કર્યું અને 4મી તારીખથી એન્યુમરેશન ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી દીધી. એટલે ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે એન્યુમરેશન ફોર્મ એ 4મી તારીખના ડિક્લેરેશન બાદ બી 3-4 દિવસ સુધી ઘણી બધી વિધાનસભાઓમાં નહોતા પહોંચી શક્યા. એટલે આ એક સૌથી પહેલી જે બેકાળજી, બેદરકારી જે જણાય છે કે ઇલેક્શન કમિશને ખૂબ જ ઉતાવળા વેગે આ નિર્ણય લઈને આ પ્રક્રિયાને થોપી દીધી. ટ્રેનિંગ પીરિયડ જે હતો એ 1 મહિનાનો 2002 ની જે અંદર ટ્રેનિંગ પીરિયડ હતો, એની અંદર સમગ્ર જે ઓલરેડી પહેલેથી જે મતદાતા યાદી જે ઉપલબ્ધ હતી એ મતદાતા યાદીને ફરીથી એક અલગ ફોર્મેટમાં છાપવાનો હતો. અલગ ફોર્મેટ એટલા માટે કે દરેક નામની નીચે એક ખાલી લીટી છોડવામાં આવી હતી. આ ખાલી લીટી એટલા માટે હતી કે એ લીટીની અંદર એ મતદાતાના નામમાં, ઉંમરમાં કે અન્ય કોઈ જે પણ એને બદલાવ કરવો હોય કે પછી એની કોઈ સુધારો કરવો હોય તો આ સુધારા માટેની લીટી હતી. અત્યારનું જ્યારે આપણે ફોર્મ જોઈએ છે તો એન્યુમરેશન ફોર્મની અંદર તમારું નામ ઓલરેડી પહેલેથી છાપેલું છે, બાકી બધી વિગતો છાપેલી છે. માત્ર તમારે હવે તમારું આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, તમારા માતા પિતા અને તમારા જીવન સાથીનો આ વિગતો એમણે આપવાની છે. એટલે કે તમારી વિગતોની અંદર ઓલરેડી જે પહેલેથી છપાઈ ગઈ છે એની અંદર કોઈ વિસંગતતા હોય તો એ સુધારા માટેના કોઈ સ્કોપ હાલના એન્યુમરેશન ફોર્મમાં નથી. નંબર 2 કે જે દસ્તાવેજો નિભાવવામાં આવતા હતા તેમાં બીજો દસ્તાવેજ હતો કે એપિક કાર્ડ માટેનો. એપિક કાર્ડ જે તે વખતે 1994 માં ઇસ્યુ થયા હતા અને એ ખૂબ જ ટૂંકો ગાળો હતો કે 2002 ની અંદર જ્યારે એસઆઈઆર થયું તો ઇલેક્શન કમિશને એના માટેની પણ વ્યવસ્થા કરી હતી કે કેટલા લોકોને એપિક કાર્ડ મળ્યા છે, એમાં કોઈ ખામી છે, ત્રુટી છે, આ બધું નોંધવા માટે પણ એક રજિસ્ટર એ એન્યુમરેટરે એ નિભાવવાનું થતું હતું. નંબર 3 ત્રીજું જે રજિસ્ટર હતું, આ ખૂબ જ અગત્યનું રજિસ્ટર હતું. એ રજિસ્ટર હતું કે જેમણે હમણાં 18 વર્ષ પૂરા કર્યા હોય એ નવા મતદાતાઓ અને જે લોકોના ઓલરેડી પહેલેથી જે લોકોની પાસે એપિક કાર્ડ ઓલરેડી છે પરંતુ કોઈ સંજોગોના કારણે તેમનું નામ એ મતદાતા સૂચિમાંથી બાદ થયું છે, તો આવા પણ મતદાતાઓને શોધી અને એ લોકોનું નામ નોંધવા માટેનું આ નવું રજિસ્ટર હતું.
અત્યારની જો વાત કરીએ 2025ના સંદર્ભમાં, તો 2025માં નવા જે લોકો ઓલરેડી પહેલેથી, જેમ કે કદાચ કોઈ બની શકે કે 60 કે 70 વર્ષના પણ વડીલ હોય કે જેમણે ઘણી બધી ચૂંટણીઓ જોઈ હોય, એમની જોડે એપિક કાર્ડ હોય, પણ કોઈ સંજોગોના કારણે એમનું છેલ્લી મતદાતા યાદીમાંથી નામ નીકળી ગયું છે, તો એમનું નામ નોંધવા માટે હાલમાં કોઈ જોગવાઈ નથી. એટલે આ ઘણી બધી વિસંગતતાઓ આ પહેલા સ્ટેજના ટ્રેનિંગ અને જે દસ્તાવેજો જે નિભાવવાના થાય છે, આ દસ્તાવેજો નિભાવવાની અંદર થતી. નંબર 2 આવે છે કે દસ્તાવેજોની પહેલા જો વાત કરું તો નંબરિંગ કરવાનું થતું હતું તમામે તમામ મકાનો પર. એક જ સોસાયટી હોય તો એક જ સોસાયટીની અંદર તમામ મકાનો પર નંબરિંગ કરવાનું, જેથી કોઈ મકાન છૂટી ન જાય. એટલે જે એન્યુમરેટર હતો એની જવાબદારી હતી, ગણતરીકાર જેમને જવાબદારી આપી હોય એમની એ જવાબદારી હતી કે દરેકે દરેક ઘર પર તમારે જવાનું અને દરેકે દરેક ઘરે જોવાનું. કદાચ એવું પણ બને કે એનું નામ આ ડ્રાફ્ટ યાદીમાં છે, એટલે કે ઓલરેડી જે પહેલેથી મતદાતા યાદી છે એમાં છે, અથવા તો નથી. જો છે તો એમનું નામ તમારે સુધારવાનું છે, અને નથી તો તમારે જે ત્રીજા નંબરનું જે રજીસ્ટર નિભાવવાનું છે, એ ત્રીજા નંબરના રજીસ્ટરમાં આવા વ્યક્તિઓના નામ, આવા મતદાતાઓના નામ એ અંદર નોંધવાના છે. એટલે કોઈ પણ મતદાતા છૂટી ન જાય એના માટેની વિશેષ એ વ્યવસ્થાઓ કરી લીધી. આના સિવાય પણ કે જે નવા વિસ્તારો બન્યા હોય, આ નવા વિસ્તારોની પણ ઓળખ કરી અને એ નવા વિસ્તારોની અંદર સ્પેશિયલ કેમ્પ રાખવાના આ પણ વ્યવસ્થા એ 2002ની મતદાતા સુધારણા સૂચિની અંદર આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિની અંદર જ્યારે વાત કરીએ છીએ આપણે 2025માં, તો 2025માં BLO નું કામ એ માત્ર ને માત્ર એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાનું અને એન્યુમરેશન ફોર્મ એ પરત લેવાનું. આના સિવાય વિશેષ કોઈ જ કામ એમનું નથી. કદાચ એમણે જે એન્યુમરેશન ફોર્મ જે લીધા છે એને સ્કેન કરીને જે અપલોડ કરવાની એ જવાબદારી છે, પરંતુ સાચા અર્થમાં એમણે નવા મતદાતા શોધવાના, નવા એરિયાઓ શોધવાના, શિફ્ટેડ થયેલા લોકોને શોધવાના, આ પ્રકારની જે જવાબદારી અગાઉ હતી એ અગાઉની કોઈ જવાબદારી અત્યારના હાલના જે BLO છે તેમને સોંપવામાં નથી આવી, કારણ કે આ પ્રકારની વ્યવસ્થા અત્યારના SIRમાં નથી. ત્રીજું જે વાત કરીએ કે અત્યારે ઘણા બધા આપણે અખબારોમાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક પ્રેસ નોટ એવી CEO દ્વારા આપેલી વાંચતા હોઈએ છીએ કે મતદાતા સૂચિમાંથી આટલા લોકો બાકાત થયા, જેમાં એક આંકડો આવે છે મરી ગયેલાનો અને બીજો આંકડો આવે છે શિફ્ટેડ થયેલાનો. તો આ પ્રકારની પણ જે અત્યારે પ્રેસ નોટ જે રિલીઝ કરવામાં આવે છે એ પણ તદ્દન નિયમોના વિરુદ્ધ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિનું નામ ડિલીટ કરવા માટેની એક સમગ્ર પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે જ તમે એ વ્યક્તિ ડિલીટ છે એવું કહી શકો. અત્યારે હાલમાં SIRમાં 2025માં જે જોગવાઈ છે એમાં એન્યુમરેશન ફોર્મની સાથે કોઈ પણ દસ્તાવેજો લેવાની ના પાડેલી છે. એટલે જો કોઈ વ્યક્તિ મરી ગયો છે એવું કોઈ વ્યક્તિ જણાવે છે કે ભાઈ આ વ્યક્તિ મરી ગયો છે, પરંતુ એ સાચું છે કે ખોટું એ ત્યારે જ ખબર પડે કે જ્યારે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ જાય, ડ્રાફ્ટ યાદીમાં મરી ગયેલાના નામ ડિલીટ કરવા માટેની નોટિસ ઇસ્યુ થાય અને એ નોટિસ જે તે એના સગા વહાલાના દ્વારા એના સંદર્ભમાં એમના દસ્તાવેજો પૂરા પાડવામાં આવે, મરણનું પ્રમાણપત્ર ને અલગ અલગ, ત્યારે જઈને એ ખ્યાલ આવે કે હા આ વ્યક્તિ મરી ગયો છે અને હવે એનું નામ એ ડિલીટની સૂચિમાં નોંધી શકાય. બીજું શિફ્ટેડ ના સંદર્ભમાં આવે છે કે શિફ્ટેડ આટલા લોકો શિફ્ટ થઈ ગયા, તો શિફ્ટેડ ના માટે બી અત્યારથી તમે ન કહી શકો કે શિફ્ટેડ થઈ ગયા છે, કારણ કે જ્યારે તમે શિફ્ટેડ ની જ્યારે આંકડો એક દર્શાવો છો, તો હું એક નાનું ઉદાહરણ આપું કે એક વિધાનસભાની અંદર 100 માણસો તમે શિફ્ટ થયા છે એવું જ્યારે બતાડો છો, તો શક્યતા એ પણ રહેલી છે કે 10 માણસો બીજી વિધાનસભામાંથી આ વિધાનસભાની અંદર નવા આવ્યા હશે. તો તમે નવા મતદાતાને નોંધવા માટે શું કર્યું?
તો આનો તો તમારી જોડે નથી કોઈ જવાબ કે નથી પણ તમે કોઈ અત્યારે હાલમાં પ્રેસ નોટ રિલીઝ કરો છો ત્યારે પણ તમે જણાવો છો. એટલે માત્ર ને માત્ર તમે લોકોમાં ભય પેદા થાય તેવા મેસેજો નાખી અને લોકોમાં ભય પેદા કરી રહ્યા છો કે આટલા લોકો નું નામ ડિલીટ થઈ ગયું, કાં તો પછી તમે તમારી કામગીરીને વધુ સારી રીતે થઈ છે તેવું બતાડવા માટે તમે આ કરી રહ્યા છો. હવે જો આગળ વધીએ તો આમાં જે નવા નામો એટલે કે જ્યારે નામ નોંધવા માટે કોઈ પણ જાય છે એન્યુમરેટર ડોર ટુ ડોર, તો એને જઈને મળવાનું છે ઘરના મુખ્ય વ્યક્તિને અને વડીલ વ્યક્તિને. એની સાથે બેસી અને તેને સમગ્ર જે પરિવારના વ્યક્તિઓ છે જે 18 વર્ષથી પૂરા ઉપરના છે અને જે લોકોના નામો અંદર ઓલરેડી લખેલા છે એમના નામોની ચકાસણી કરવાની છે અને કોઈ સુધારો વધારો હોય તો એ ખાલી જગ્યાની અંદર નોંધ કરવાની છે. દરેકે દરેકની પાછળ નીચે કાર્બન કોપી રાખવાની છે. એક કોપી એ ઘરના વડીલને પરત આપવાની છે, જેથી કરીને એની જવાબદારી પણ એ ત્યાં બને છે કે જુઓ મેં સિગ્નેચર કરીને આપી છે. કદાચ કંઈ ખોટું હોય તો એન્યુમરેટરને કોઈ પણ એની જવાબદારી આપણે સાબિત કરી શકીએ. જ્યારે અત્યારે એન્યુમરેટરને માત્ર કોઈક જગ્યાએ ઘણી જગ્યા પર એક જ ફોર્મ આપેલા છે. ખરેખર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 2 ફોર્મ આપવાની જાહેરાત કરી હતી, પણ ઘણી જગ્યાએ એક જ ફોર્મ આપ્યા છે. એટલે જે મતદાતા છે એની પાસે કોઈ પણ જાતનો પુરાવો નથી બચતો કે ભાઈ મેં મારું ફોર્મ જે આપ્યું હતું પરત એ શું હતું, એમાં મેં શું વિગતો લખી હતી. જો કદાચ કોઈ સ્માર્ટ મતદાતા હોય તો એનો ફોટો પાડીને પોતે રાખી શકે તો એ કદાચ એના માટે એક પુરાવો રહે. પરંતુ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ગાઈડલાઈન બહાર પાડી હતી એ પ્રમાણે ઘણી બધી જગ્યાએ 2 એન્યુમરેશન ફોર્મ નથી આપવામાં આવ્યા, જેના કારણે પણ એક પારદર્શિતાની પ્રશ્નાર્થ સંદર્ભે એક પ્રશ્નાર્થ રહે છે. જ્યારે એન્યુમરેટર ડોર ટુ ડોર જાય છે ઘરના વડીલની સાથે બેસી અને તમામ વિગતોની નોંધણી કરીને ચકાસીને એ જ્યારે બીજા નવા મતદાતા માટે જ્યારે નામ લખે છે તો સૌથી પહેલું તો એ માત્ર ને માત્ર 18 વર્ષે મતદાતાએ પૂરા કર્યા છે એ, અને નંબર 2 કે એ ત્યાંનો સ્થાનિક સામાન્ય રહેવાસી છે. આ પ્રકારના દસ્તાવેજોની માંગણી હતી. એ વખતે દસ્તાવેજોની અંદર તમારું રાશન કાર્ડ, બેંક પાસબુક, બિલ ટેલિફોનનું કે લાઇટનું બિલ અને સાથે એકદમ સામાન્ય કે રજિસ્ટર એડીથી તમારે ત્યાં ડિલિવરી થયેલો કોઈ પત્ર હોય તો એને પણ એક પુરાવો ગણીને એ વ્યક્તિનું નામ નોંધવાનું થતું. એ વખતે સ્પષ્ટ ગાઈડલાઈન હતી કે એન્યુમરેટરે એ પોતે એને કોઈ સત્તા નથી કે એ કોઈ બી વ્યક્તિ એ ભારતીય નાગરિક છે કે નથી એ એને સાબિત કરવાનું નથી, કાં તો પછી એ એના કાર્યક્ષેત્રમાં નથી આવતું કે એને એ જોવાનું. માત્ર એને જોવાનું છે કે એને 18 વર્ષ પૂરા કર્યા છે કે નથી, અને નંબર 2 એ ત્યાંનો સ્થાનિક સામાન્ય નાગરિક છે કે નહીં. આ 2 વસ્તુ હોય તો એ નાગરિક તરીકે એને એનું નામ એ મતદાતા સૂચિમાં જોડી શકાય. હાલની જ્યારે આપણે વાત કરીએ છીએ 2025ની, તો 2025માં ઓલરેડી જે લોકો પોતે મતદાતા છે જેમણે ભલે 70 કે 80 વર્ષ પૂરા કર્યા હોય છતાં પણ એમના એન્યુમરેશન ફોર્મની અંદર 2 પ્રકારના ખાના આપેલા છે. એક ખાનું કે એ 2002ની યાદીમાં ક્યાં હતા, અને નંબર 2 જો 2002ની યાદીમાં તમારું નામ નથી તો તમારા માતા પિતા કે તમારા દાદા કે દાદી આમનું નામ ક્યાં હતું એ નોંધો. જ્ઞાનેશ કુમારજી એ પત્રકાર પરિષદમાં એમ કહે છે કે આ 2 ખાના જે પણ મતદાતા ખાલી છોડશે તેને અમે નોટિસ ઇસ્યુ કરીશું, અને નોટિસ ઇસ્યુ કરીને જ્યારે એ પુરાવા જ્યારે માંગવામાં આવે અને એ જો પુરાવા આપવામાં સફળ નહીં થાય તો આવા લોકોના નામ ડિલીટ થશે. 2002ની યાદીમાં આવું ન હતું. 2002માં જે લોકો અગાઉથી નોંધાયેલા હતા એમની પાસેથી કોઈ જ પુરાવા લેવાના થતા ન હતા. એટલે આ પ્રકારની ઘણી બધી વિસંગતતાઓ હાલના એસઆઈઆરના તબક્કામાં છે. નંબર 1 જોવામાં આવે તો 2002ની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ઇન્વોલ્વ કરવામાં નથી આવી. આ વખતે પોલિટિકલ પાર્ટીઓને પણ ઇન્વોલ્વ કરવામાં આવી છે.
અને જે ગાઈડલાઈન જ્યારે હું વાંચું છું તો ગાઈડલાઈનમાં દરેક તબક્કે પોલિટિકલ પાર્ટીઓને સાથે રાખી એમના ફોટા સાથે પ્રેસ નોટ રિલીઝ કરવી આવી સૂચનાઓ આપવામાં આવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાનું જે કામ છે એ અમે બહુ સારી રીતે કર્યું છે આવું દર્શાવવા માટે ફોટા સાથેનું તમે ગાઈડલાઈન જો વાંચશો તો ખ્યાલ આવશે કે દરેક તબક્કે તમે ટ્રેનિંગમાં સૌથી પહેલા એન્યુમરેશન ફોર્મ વિતરણ કરતા પહેલા પોલિટિકલ પાર્ટીઓને સાથે રાખીને તમે ચર્ચાઓ કરી આની બાબતમાં. જ્યારે ડ્રાફ્ટ યાદી તમે ડિક્લેર કરો છો ત્યારે પણ પોલિટિકલ પાર્ટીઓને સાથે રાખીને તમે ફોટો સાથે પ્રેસ નોટ રિલીઝ કરો. આવું તમામ ડીઈઓને એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીઓને આવી સૂચના આપવામાં આવેલી છે. એટલે એ નથી સમજાતું કે આમાં પોલિટિકલ પાર્ટીઓનો શું રોલ હોઈ શકે, કારણ કે પોલિટિકલ પાર્ટીઓને આ વખતે એ પણ કીધેલું છે કે તે એક દિવસની અંદર 50 જેટલા ફોર્મ એ બીએલઓ ને સબમિટ કરી શકે. પણ આપણે જાણીએ છીએ કે પોલિટિકલ પાર્ટીઓ પણ કઈ રીતે કામ કરતી હોય છે. એ લોકો જો પોલિટિકલ પાર્ટી જ જ્યારે છે તો એની જોડે તટસ્થ રીતે મતદાતા સુધારણા યાદીની આપણે અપેક્ષા કઈ રીતે કરી શકાય? કારણ કે એ તો તમામ જગ્યા પર એ અમારા મતદાતા છે કે નથી આ જ વિષયને લઈને જ્યારે કામ કરતા હોય તો એના રોલ વિશે તો પ્રશ્નાર્થ રહે જ છે. એટલે આ બધી બાબતો આ 2002 ના સંદર્ભમાં અને 2025 ની વિસંગતતાઓ એ અમને જોવા મળી. જ્યારે આપણે વાત કરીએ કે 2000 આપણું જે 326 જે બંધારણની કલમ છે એ બંધારણની કલમ એમ કહે છે કે 18 વર્ષથી પૂરા જેમણે વર્ષો કર્યા હોય 18 વર્ષ પૂરા કર્યા હોય એ તમામ વ્યક્તિએ અને ભારતીય નાગરિક હોય તો એ મતદાતા સૂચિની અંદર નામ એમનું આવવું જોઈએ. અને જ્યારે સમગ્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એસઆઈઆર ની પ્રક્રિયા થતી હોય તો આટલા મોટા વિભાગની અંદર શિફ્ટેડ થયેલા લોકો કે ઓલરેડી જેમના નામો નોંધાઈ ગયા હોય ને છતાં કોઈ જગ્યાએ ડિલીટ થયા હોય આ લોકોના નામો સમાવેશ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. એટલે એસઆઈઆર ની પ્રક્રિયા એ એના લક્ષ્યાંકો સિદ્ધ કરશે કે કેમ આ ખૂબ જ મોટો પ્રશ્નાર્થ છે. અને મને લાગે છે કે આ એસઆઈઆર ની પ્રક્રિયા એ લોકોનો સમાવેશ કરવા નહીં પરંતુ કઈ રીતે લોકોનો આમાંથી નિકાલ કરવો આ બાબતનો સૌથી વધુમાં વધુ એ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંતોષસિંહજી કે તમે બહુ સરસ રીતે આખી પ્રક્રિયા જણાવી. હવે ગુજરાતમાં મને લાગે છે હવે ડ્રાફ્ટ તૈયાર થશે, મતદાર યાદીનો ડ્રાફ્ટ તૈયાર થશે. સામાન્ય પ્રજાને તો એ બહુ ખબર નહીં પડે. હું માનું છું કે એ સરકારી તંત્ર જે છે અને ચૂંટણી પંચ પાસે એવું કોઈ તંત્ર છે નહીં, એ તો રાજ્ય સરકારનું જ તંત્ર વાપરે છે આમ તો. એટલે બીએલઓ અથવા તો બીજા અધિકારીઓ જે છે શિક્ષકોને બીએલઓ તરીકે મૂકે છે એ કઈ રીતે માર્ગદર્શન કરી શકે લોકોનું. કારણ કે હવે મતદાર યાદી ડ્રાફ્ટ મતદાર યાદી આવ્યા પછી કોના નામો રહી ગયા છે એ બાબત આગળની પ્રક્રિયા કરવાની અને એના માટે દસ્તાવેજો રજૂ કરવાના તો જ એમનું નામ છે ને મતદાર યાદીમાં ફાઇનલ મતદાર યાદીમાં આવશે એવું જ આપણે તો સમજવું જોઈએ ને. જી હા, એટલે જ્યારે અત્યારે હમણાં પહેલા તો 9મી તારીખ હતી ડ્રાફ્ટ યાદી ડિક્લેર કરવાની, પરંતુ એક અઠવાડિયાનો સમય વધાર્યો છે એટલે આ ડ્રાફ્ટ યાદી ડિક્લેર થશે. જો બિહારમાં જ્યારે એસઆઈઆર કરવામાં આવ્યું તો જાગૃત નાગરિકો દ્વારા એડીઆરએ સૌથી પહેલી ફાઇલ કરી હતી અને એડીઆર ની જ સુપ્રીમ કોર્ટમાં જે પીઆઈએલ હતી એના આધારે સુપ્રીમ કોર્ટે કેટલીક સૂચનો કર્યા કે ભાઈ તમે સૌથી પહેલા તો જે લોકોના નામો ડિલીટ થયા છે તો એ આખી યાદી ડિક્લેર કરો. મશીન રીડેબલ એટલે કે સર્ચ જ્યારે કરો છો 2002 ની યાદીમાં તો એ મશીન રીડેબલ હોવા જોઈએ. એટલે અત્યારે જ્યારે આપણે ત્યાં જ્યારે ડ્રાફ્ટ યાદી તૈયાર થશે તો આપણે આભાર માનવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે આ બધી સૂચનો એડીઆર ના પિટિશનના આધારે જ્યારે કર્યા તો એના કારણે જ ગુજરાતના સહિતના 12 રાજ્યોને એ ફાયદો થશે કે ડ્રાફ્ટ યાદી એ જિલ્લા કક્ષાએ અને ત્યાંથી લઈને બૂથ વાઇઝ સુધી
એ ડ્રાફ્ટ યાદી એ ડિક્લેર થશે. એટલે તમે જે બૂથની અંદર મતદાન કરવા જાઓ છો એ બૂથની અંદર એ તમને તમારી ડ્રાફ્ટ યાદી જોવા મળશે અને એ ડ્રાફ્ટ યાદીના આધારે તમને એ પણ ખ્યાલ આવશે કે તમારું નામ છે કે એ શંકાસ્પદ ABCDEF આ કેટેગરીમાં જતું રહ્યું છે. તો એ કેટેગરી વાઇઝ જ્યારે આ જાય છે તો તમારે એ પછી સાબિત કરવાનું છે કે ના હું બી કે સી કે ડી કે EF કેટેગરીમાં નથી, હું એ કેટેગરીમાં છું. એટલે મારે પછી મારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના છે. તો એ તો એક અત્યારે હાલ પૂરતું તો સુપ્રીમના ગાઈડલાઈનના કારણે એ શક્ય છે કે ભાઈ જે યાદી છે એ બૂથ વાઇઝ એટલે પાર્ટ પ્રમાણેની ડિક્લેર થશે, જેથી કરીને એ સરળતાથી નાગરિકો જોઈ શકશે. પરંતુ નાગરિકોની બી જ્યારે મતદાતાઓની બી જ્યારે વાત કરીએ છીએ તો એ એક ખૂબ જ ચિંતાનો પ્રશ્ન છે કે અત્યારની આટલી મોંઘવારીમાં જ્યારે શહેરની અંદર તો એ સ્થિતિ છે કે સવારમાં માણસ જાય અને રાત્રે આવે અને બીજા દિવસે ફરીથી યંત્રવત કામ કરે, તો જે લોકો પોતે રોજનું લાઈને રોજનું કમાઈને રોજ ખાય છે એવા લોકો શું આ ડ્રાફ્ટ યાદી જોવા બી જશે કે કેમ? જે લોકો આદિવાસી ક્ષેત્રની અંદર રહે છે કે પછી જે લોકો મજૂરી કામ સાથે જે જોડાયેલા છે, મજૂરો છે, દાહોદ છે કે પછી ગોધરા છે, આ તમામ વિસ્તારમાં પોતે છોડીને જે લોકો અહીં વસવાટ કરે છે એ લોકો કઈ રીતે પોતાની ડ્રાફ્ટ યાદીમાં પોતાનું નામ આવ્યું છે કે નથી આવ્યું એ જોવા જાય. અને ક્યાંક ને ક્યાંક જો ડ્રાફ્ટ યાદીમાં નહીં આવે અને જો નામ ડિક્લેર થશે તો આ પછી સી ખબર કે ઇલેક્શન કમિશન એ નવું નામ તમારું મતદાતા યાદીમાં લાવવા માટે નવા કેવા નિયમો લાવશે. અત્યારે જ જ્યારે આટલી બધી જદ્દોજહેદ કરવી પડે છે સુપ્રીમ કોર્ટને એ સમજાવવા માટે કે આવું ભૂતકાળના 1952 થી લઈને અત્યાર સુધી 8 વખતમાં આવું ક્યારેય નથી થયું, એ સમજવા જ્યારે સુપ્રીમ કોર્ટ તૈયાર નથી તો આના પછી જો કોઈ નવો વિષય લાવશે તો એ નવા વિષયમાં નવા મતદાતા કઈ રીતે ઇન્વોલ્વ થઈ શકશે? એ પણ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. એટલે જેટલા પણ લોકો એન્યુમરેશન ફોર્મ ભરીને પરત આપે એ ખૂબ જ મહત્વનું છે કે કદાચ ચલો ABCDEF માંથી કોઈ બી કેટેગરીમાં એમનું નામ આવે તો એ તો પછીથી બી સામેથી બી લડી શકાશે એવી સ્થિતિ તો બને. પરંતુ જે લોકો શિફ્ટેડ થયા છે ને અત્યારે હાલમાં જે પ્રેસ નોટમાં છપાઈ રહ્યું છે આ લોકોના માટે ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શિફ્ટેડ થયેલા લોકોને શોધવા માટેની કોઈ જોગવાઈઓ નથી કરેલી. એટલે ઘણા બધા મતદાતાઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો બહુ જ ગહન અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે આ બધી બાબતો એ જે એમાં ત્રુટિ રહી ગઈ છે એ ઇલેક્શન કમિશને ખરેખર સુધારવી જોઈએ. બિહારનો અનુભવ તો આપણને કહે છે કે જેમને મરેલા જાહેર કરવામાં આવ્યા હતા એવા જીવતા લોકોને સુપ્રીમ કોર્ટમાં યોગેન્દ્ર યાદવે રજૂ કર્યા હતા અને રાહુલ ગાંધીએ એમની સાથે જેને ચા પાણી કર્યા હતા. એટલે મરેલા લોકો સાથે ચા પાણી કર્યા હતા. એટલે છતાં પણ ચૂંટણી પંચને જરા પણ લગીરે શરમ નથી આવતી, લજ્જા નથી આવતી. આ જ મોટો પ્રશ્ન છે, કારણ કે એના મને લાગે છે કે એના ઇન્ટેન્શન્સ કંઈક જુદા છે. તમે જેમ કહ્યું એમ કે એને યોગ્ય મતદારોને ઉમેરવાને બદલે મતદારોને ડિલીટ કેમ કરવા એ દિશામાં જાણે કે પગલા ભરવાના હોય અને આટલી ઉતાવળ શાને માટે છે? કારણ કે મને લાગે છે 2002 ની જે આખી પ્રક્રિયા થઈ એ પણ ઘણો લાંબો સમય પ્રક્રિયા ચાલી હતી SIR ની. આટલી જલ્દી ઉતાવળે કરી દેવામાં આવી નહોતી એવું હું સમજુ છું. હા, એટલે એમાં ટ્રેનિંગનો પીરિયડ હતો એ મહત્વનો હતો. જે અત્યારે આપણે ત્યાં માત્ર 7 જ દિવસ જે હતો એ ટ્રેનિંગનો પીરિયડ 1 મહિનાનો હતો અને આ 1 મહિનાની અંદર આખી યાદીને બનાવવાની, 3 જેટલા રજીસ્ટરો બનાવવાની, એને છાપવાની, નંબરિંગ કરવાની, મકાનોના નંબરિંગ કરવાની, આ બધી પ્રક્રિયા એ 1 મહિના દરમિયાન કરવામાં આવી હતી. જ્યારે આ વખતે ટ્રેનિંગના નામે તો કઈ છે જ નહીં, કારણ કે એનું કામ તો એક ટપાલી જેવું છે માત્ર.
એન્યુમરેશન ફોર્મ આપ્યું અને એન્યુમરેશન ફોર્મ પરત લીધું. જો આટલું જ કામ કરવું બહુ સાચી વાત કરી. એ એક જ ફોર્મ આપે છે, એ લઈ પણ જાય છે, એટલે કે જે મતદાર છે એની પાસે કોઈ પુરાવો રહેતો નથી. એ જઈને કચરા ટોપલીમાં નાખી દેશે કે જમા કરાવશે કે અપલોડ કરશે, એનો કોઈ ટ્રેક રહેવાનો નથી, એની પાસે કોઈ પુરાવો નથી રહેવાનો. એટલે ખરેખર તો જેને જે મતદારો છે એમણે છે ને, તમે જેમ કહ્યું એમ કે ફોટો પાડી લીધો હોય જાગૃત મતદારોએ, એ બરાબર છે. બાકી બીજી કોપી આપવી જ જોઈએ અને BLO એ સાઇન કરેલી કોપી આપવી જોઈએ ખરેખર તો. હા, એટલે અગાઉની જોગવાઈમાં તો એ જ જોગવાઈ હતી કે કાર્બન કોપી રાખી અને તમામ જે બી તફાવતો હોય એ નોંધ કરે અને નોંધ કરીને એમાં સિગ્નેચર કરી એન્યુમરેટર એ ફોર્મને એ ઘરના વડીલને પરત આપે, જેથી કરીને પારદર્શિતા રહે છે, એની જવાબદારી પણ સાબિત થાય છે અને એક દસ્તાવેજ પણ પુરાવો પણ રહે છે કે અમે આટલા આટલા તફાવતો નોંધ્યા હતા અને આટલા આટલા લોકોના અમે નામ નોંધાવ્યા હતા. આ પ્રકારની અત્યારે ખૂબ જ ગેપ જોવા મળે છે. નહીં, સંતોષસિંહજી, મને લાગે છે કે હજુ પણ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થાય એના પછી એકવાર આપણે ફરીને પાછો એક એપિસોડ કરવો પડશે, તમારી સાથે ચર્ચા કરવી પડશે, કારણ કે એના અનુભવો જરા જુદા હશે. એટલે તમારા અનુભવો અને એનો જે અર્ક છે એ આપણા દર્શકો સુધી પહોંચાડવા માટે આપણે ફરીને મળીશું. આજે આપ જોડાયા અમારી સાથે અને આટલી સરસ રીતે વિગતે તમે જે વાત કરી એનાથી માર્ગદર્શન પણ મળ્યું, મને પણ ઘણું બધું જાણવા મળ્યું, દર્શકોને જાણવા મળ્યું, અને લોકોમાં જેટલી જાગૃતિ ફેલાય એ જરૂરી છે. અને ભવિષ્યમાં પણ આપણે જેને પાછા મળીશું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.